સવાલ જે આવ્યો છે એના પર નજર કરીએ તો એ છે જિગ્નેશ બારોટનું મઝગાંવ ડોક ઇરડા અને બીજા બી એક છે પહેલાં મઝગાંવ ડોક અને ઇરડા ફ્રેશ એન્ટ્રી કરવી હોય જગદીશભાઈ તો કરી શકાય આ બંને કાઉન્ટર પર? બંને શેર સારા જ છે. મઝગાંવ ડોક આપણે જાણીએ છીએ કે બેઝિકલી ડિફેન્સને લગતો શેર છે. હમણાં રિસેન્ટલી એના પર થોડી ઘણી આપણે જાણીએ છીએ કે થોડી ઘણી વેચવાલી આવી છે આ પર્ટિક્યુલર શેરની અંદર. એમાં નથી આવી, બધામાં જ આવી છે. એટલે દરેક ડિફેન્સના દરેક સ્ટોકમાં 2858 કે 2840ની આસપાસ છે. પ્રીતિબેન, એ પહેલા હું જરા થોડું મારું કરેક્શન કરી દઉં. આઈ વિથ માય એપોલોજી કે તમને જે પેલી સુબ્રોસમાં કહ્યું હતું તો સ્ટોપ લોસ શુડ બી 750 and not 850 because 850 is the current price. એટલે to that extent I stand corrected. કમિંગ ટુ ધીસ મઝગાંવ ડોક, અત્યારે ભાવ છે 2838 રૂપિયાનો. લગભગ 1000 રૂપિયા જેટલું કરેક્શન આ શેરમાં અત્યારે આવી ગયું છે. ફંડામેન્ટલ ઇઝ અ વેરી સ્ટ્રોંગ શેર અને 57-58 આઈપીએસ પર આ શેર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. કંપનીમાં ડિવિડન્ડ બી સારું આપે છે અને કંપનીમાં તમે જાણો એ પ્રમાણે કંપનીનું જે ઓવરઓલ પરફોર્મન્સ છે એ પણ કંપનીનું સારું છે. એટલે એની પાસે ઓર્ડરો પૂરતા છે. એવું નથી કે કંપની પાસે ઓર્ડરો નથી. કંપની એઝ અ કમ્ફર્ટેબલ ઓર્ડર્સ. કંપની છેલ્લા એકાદ વર્ષમાં લગભગ 27-28% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનું સરવાળે એવું કાઢશો તો લગભગ 1500-1700% જેવું રિટર્ન તમને ચોક્કસ દેખાશે. સરકારનું પોતાનું એલોકેશન આ બાબતમાં સૌથી વધારે છે. એટલે એમને કદાચ આ ભાવે લેવો હોય, આઈ થિંક સારું કરેક્શન થઈ ગયું છે. 2840ની આસપાસ ભાવ છે. સ્ટોપ લોસ શુડ બી 2750 અને એ શેરમાં ચોક્કસ એ રોકાણ કરી શકે છે. જ્યાં સુધી એમણે બીજો શેર કહ્યો છે ઇરડાનો વાત કરી છે. 153-54 રૂપિયાની આસપાસનો ભાવ છે. એમાં પણ ખાસું કરેક્શન આવ્યું છે. 270 રૂપિયાનો ભાવ હતો. ઓલ ટાઈમ હાઈ તો 310ની આસપાસ ગયો છે. એમાં પણ ખાસું કરેક્શન આવ્યું છે. અને સરકારની નીતિ જે આ બાબતમાં જે છે, કારણ કે પાવર જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની અંદર આ કંપની સંકળાયેલી છે, વોલ્યુમ પણ કંપનીમાં આ કંપનીના ખાસા સારા થાય છે. એટલે મારી આ ભાવમાં પણ જો મને લેવી હોય વિથ સ્ટોપ લોસ ઓફ 145 રૂપીસ, ચોક્કસ આ શેરમાં બી રોકાણ કરી શકે.